Welcome back to your favorite channel with your favorite કોનો. સો ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ એન્ડ આ વ્લોગ પણ એટલા માટે શૂટ કરીએ કે અમારા જોડે મેમરીઝ રહે કે આવી રીતના અમે ગયા હતા ને એન્જોય કર્યો તો બાકી તો એવું કંઈ છે નહીં કે હવે વ્લોગિંગ પાછું ચાલુ કરું પણ થોડું આમ મન છે કે વ્લોગિંગ પાછું ચાલુ કરું કેમ કે હવે ગણપતિ ને બધું આવશે તહેવારો તો બનાયા રાખીએ કેવું બનતે રહો. આ ડબ્બી જો ને શું કહે છે ક્યાં આવ્યા છે આપણે અમે માથેરણ આવ્યા છે. માથેરણ સો અમે માથેરાન આવ્યા છે પહેલી વાર આવ્યા છે અને પહેલો જ દિવસ છે અને મેં આગળનું શૂટ એટલા માટે નહીં કર્યું કેમ કે હું ભૂલી ગયેલો તો વેધર નોટ ગુડ. અમે જો એક પ્રજ્ઞેશ આવ્યો છે ફાલ્ગુની આવી છે એન્ડ હિમાંશુ એન્ડ ચોથો પ્લેયર છે ડબ્બી ગયા. વોટ ઇઝ યોર નેમ શુભમ સો અમે 5 જણા આવ્યા છે અને બીજા 2 જણ છે ગાઈડ છે શોર્ટ જોઈ શકો છો તમે અહીંયા સ્વિમિંગ પુલ છે અને અહીંયા બધી આમ સિનરી સારી છે સો અત્યારે હવે વાગ્યા છે આ ઘડિયાળ જોઈ શકો છો અમે પહેલી વાર પહેરી છે અને આ માણસના લીધે આ જો કાચ પણ નીકળી ગયો છે તો 12:20 થઈ છે હવે જમવાનું છે એના પછી અમે જઈશું અલગ અલગ પોઈન્ટ્સ હોય છે માથેરાનમાં સો જોઈએ કયા પોઈન્ટ્સ હોય છે મને તો ખાલી ઇકો પોઈન્ટ અને એક વોટરફોલનો કંઈક હોય છે છેલ્લા લાસ્ટ યરથી અમે ડાંગ સાપુતારા જઈએ છીએ 2 વર્ષથી તો ત્યાં તો બહુ જ મજા આવે છે હવે માથેરાનનો એક્સપિરિયન્સ કરીએ કે કેવો લાગે છે સો વ્લોગમાં બન્યા રહેજો આ અમારો રૂમ છે ગાઈઝીસ તો ગાઈઝીસ આ અમારો રૂમ છે પણ આ રૂમમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે જોવાની છે એ છે અહીંયાનો બાથરૂમ ખાલી તમે જોજો કેટલો મોટો છે આ જો બાથરૂમ જો કેટલો મોટો છે અહીંયા કમસે કમ સમૂહ નહાવાનું થઈ જાય અહીંયા 10-15 જણ આરામથી નહીં લે એન્ડ હવે નાસ્તો થોડોક કાઢ્યો છે કેમ કે હવે જમવાનું છે 1-1:30 વાગે અને હમણાં વાગ્યા છે 12:30 ને આ બધાને ભૂખડોને ભૂખ લાગી ગઈ છે તમે ખાતા નહીં ઓડિયો એમાંથી ઇન્ક્લુડિંગ મી બીજી છે આ માણસ કેવું ઊંઘે છે ને એ તમને બતાવું બે કપલ સિંગલ એક કપલ ગઈકાલથી એવું હતું કે ખાલી વરસાદ પડવો જોઈએ તાપ ના હોવો જોઈએ માથેરાનમાં એન્ડ વાતાવરણ જુઓ સવારથી વરસાદ પડે છે અને કદાચથી તો આજે જ માથેરણમાં અઠવાડિયા પછી વરસાદ પડે છે એવું જાણવા મળ્યું છે એમ કે અમે જેટલી બી રીલ્સ જોઈ હતી જેટલી પણ લાઈવ અપડેટ જોઈ હતી એમાં બધામાં લોકો એવું જ કહેતા હતા કે તાપ જ છે ગરમી પડે છે પણ આજે અમે આવ્યા અને વરસાદ પડ્યો મેઇન વસ્તુ એ છે કે આજે જગન્નાથપુરીની રથયાત્રા છે એટલે રથયાત્રામાં વરસાદ પડે એટલે આજે પડ્યો છે હોપ સો હવે 2 દિવસ છે 2 દિવસ બી વરસાદ પડવો જોઈએ તો મજા આવે એન્ડ અત્યારે જે આ વાગ્યા છે ને ખાલી 2 વાગ્યા છે બપોરના 2 વાગ્યા છે તો બી વાતાવરણ જો શું કેવું છે બહુ જ મસ્ત મજા આવવાની છે બ્લોગ શૂટ નહીં કરી શકું વધારે કેમ કે હવે વરસાદમાં મોબાઈલ કાઢવો રિસ્કી છે બટ જેટલું દેખાડાશે એટલું દેખાડીશ બ્લોગ્સમાં તો જોઈ શકો છો જો માથેરાનમાં તો ચાલવાની તાકાત હોય ને તો જ આવજો મને આ વસ્તુ અડધો કલાકમાં ખબર પડી ગઈ આ લોકો બધા થાકી ગયા છે અને હજી તો મેઇન ટ્રેકિંગ કાલે છે આ એક માણસ તો પડે છે અને હજી સુધી એક પણ પોઈન્ટ અમે જોયો નથી અને વાગ્યા છે 3-4 વાગવા આવ્યા છે અને 6 વાગે તો અંધારું થઈ જશે એટલે જોઈએ હવે કેટલા પોઈન્ટ કવર થાય છે તો મિત્રો આજે છે ડે 2 એન્ડ ડે 1 નો શૂટ ત્યાં જ પૂરું થઈ ગયું હતું કેમ કે વરસાદ બહુ જ હતો એટલે મોબાઈલ કાઢ્યો જ નહોતો આજે વાગ્યા છે 9:30 એન્ડ અમે નીકળી ગયા છે રસ્તાઓ બહુ મસ્ત છે ને વરસાદ પણ ધીરો છે હા બોલો હેલો ગાઈઝ નીકળી ગયા છે કયો પોઈન્ટ જોવા જઈએ છીએ અમે દર વખતેની જેમ આજે બી નહીં ખબર કે કયો પોઈન્ટ જોવા જઈ રહ્યા પણ જઈ રહ્યા છે એન્ડ વરસાદ બહુ છે તો હું તમને થોડી વાર પછી મળું ત્યારે
અડધા ટ્રેક પર પહોંચી ગયા છે. એક પોઈન્ટ આવવાનો છે એન્ડ જોઈ શકો છો તમે જગ્યા બહુ જ મસ્ત છે. જે પોઈન્ટ છે ને એના કરતાં જે જવાની જગ્યા ને એ બધું છે ને બહુ જ મસ્ત છે. આમ ફીલ થાય છે કે ટ્રેક પર આવ્યા છે એટલે ટ્રેક પેન્ટ પહેરીને આવ્યા છે. એન્ડ કઈ કેવું છે તમારે? કેવી લાગે જગ્યા? ટ્રેકિંગ તો જોરદાર લાગે છે. બીજું કઈ કેવું હોય? ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ થઈ છે? નીચેથી ફિટ પેન્ટ પહેરવાની જગ્યાએ બધા ખુલ્લા પહેરીને આવ્યા એ ખુલ્લું જ પહેરવું પડે બ્રો. છે. ના હોય બધા હા પહેરી જાય અંદર. બાકી જીન્સ જ હોય એવું બધે. પહેરો ને તો ચામડીને ઘસાય કપડાં. ફાઇનલી જે ટ્રેક માટે અમે વોકિંગ કરતા હતા ઉપર આવી ગયા છે. ખાલી જોજો તમે નજારો જો ભાઈ. જે અહીંયા પવન આવે છે ને થોડો વરસાદ પડી જતો ને ઝીણો તો મજા આવી જતી પણ કઈ નહીં. આજે છે ત્રીજો દિવસ અને આજે પહેલી વાર અમને ખબર છે કે કયા પોઈન્ટ પર જઈએ છે. અમે જઈ રહ્યા છે હાર્ટ પોઈન્ટ એન્ડ મંકી પોઈન્ટ. આ છે એન્ડ રોજે વ્લોગ શૂટ થઈ જ નહીં શકતો કેમ કે બહુ જ વરસાદ હોય છે એટલે મોબાઈલ અમે પાછો મૂકી દઈએ છીએ કેમ કે અમારો મોબાઈલ વોટર પ્રૂફ નથી. એના કારણે અમે વ્લોગ શૂટ કરી જ નહીં શકતા. મેં બહુ બધી રીલ વિચારી હતી, બહુ બધા વ્લોગ્સ વિચાર્યા હતા પણ કંઈ બનાવ્યું જ નહીં. બટ એન્જોય બહુ થયો છે એન્ડ અમે જેવું વેધર વિચાર્યું હતું એના કરતાં બહુ સારું છે. મિત્રો અમે હમણાં ચાલતા કંટાળો આવતો હતો તો હવે અંતાક્ષરી રમે છે પણ પેલા બે જે છે ને એ છોકરીઓની જેમ આગળ ચાલ્યા કરે છે તો એ બેવું નહીં રમતા. અમે 3 જણ રમીએ છીએ અને પ્રજ્ઞેશ પર હમણાં આવ્યો છે ના મારા પર આવ્યો છે. એમના પર આવ્યો ના છે. મેં કહ્યું તો મારે ગાવાનું છે તો આ કઈ ગાતા હતા. ના લા मैं हूँ गटुड़ गच मैं दुनिया में सबसे निराला धरती हिले अंबर हिले उठे जो मेरा गदा दो आयो દમ મારો દમ टक મિટી જાય ગમ બોલો શુભ हरे राम कृष्ण भाभी आया ना દુનિયા ને હમકો દિયા ક્યા पानी ना पाउच दुनिया से हमने लिया क्या पानी ना पाउच चायो ચો 4 દિનો કા हाँ प्यारो रब्बा लंबी जुदाई तेरे बिना दिल कहीं लागे नहीं ना सॉरी. મિત્રો આ છે હાર્ટ પોઈન્ટ જે અમને સહેજ પણ ગમ્યો નથી જેમાં હાર્ટ છે જ નહીં. તો મિત્રો માથેરાનની આ ટ્રીપ આપણી અહીંયા જ પૂરી થાય છે. ત્રીજો દિવસ પણ પૂરો થવા આવ્યો. હમણાં વાગ્યા છે 2 એન્ડ હવે અમે જઈએ છીએ ટેક્સીમાં ઘરે અને ટ્રીપ પૂરી થતાં હિમાંશુભાઈ અકળાઈ ગયા છે. હિમાંશુભાઈ શું કહેવા માંગો છો? કોના પર અકળાયા છો? અહીં તો જુઓ જ ખરા પણ કોના પર અકળાયા છો? કુણાલ ગોયલ પર મેં એવું કર્યું છે. બેકાર માણસ સાંજે તમે કઈ જતા ના ફરવા. એટલે જ કહું છું કે મારા જોડે ના આવતા વંડર યાત્રા પાર્થ પટેલ જોડે આવજો. અને આ મારો શુભમ. શું કહો છો શુભમભાઈ? કેવું લાગ્યું અમારી જોડે આ પહેલી ટ્રીપ? બહુ સરસ જ મજા આવી. તને મજા આવી કે અમને? એ તો તમને ખબર મારી જોડે મજા આવી કે નહીં તમને. તું અમારી જોડે આવ્યો છે બકા. તો મારી કંપની તમને સારી લાગી કે નહીં એ સહેજે નહીં સારી લાગી અમને તો. તને આગલા વારથી બસ ભાઈ. તને અમારી કંપની કેવી લાગી? ઘોડો બતાવ. મને તો સારી લાગી એટલે તો કહું છું. भैया आप लोग इसको अच्छे से खाना खिला दीजिएगा.